તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 27મી નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના 200 કિલોમીટરના એરિયલ સર્વેનું આયોજન કરશે। 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવેનું નિરીક્ષણ કરશે। પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય રોડ નિરીક્ષણની શરૂઆત થશે। NH 53ના 45 કિલોમીટરના સેક્શનનું થશે સઘન નિરીક્ષણ। પલસાણાથી વલસાડ સુધી NH 48ના 60 કિલોમીટરના માર્ગની તપાસ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા થશે। તો વલસાડથી હેલિકોપ્ટર દ્વારા 200 કિલોમીટરનો એરિયલ સર્વે શરૂ કરી પેકેજ 9, 10 અને 11ના અંડર કન્સ્ટ્રક્શન ભાગોની સમીક્ષા કરશે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સરહદ સુધી એક્સપ્રેસવેની પ્રગતિનું મૂલ્યાંકન થશે। ઉત્તરી કીમ એના ફેઝ 6ના મહત્વપૂર્ણ સેક્શનનું નિરીક્ષણ અને એના ઇન્ટરચેન્જથી બાય રોડ પૂરા સેક્શનનો અભ્યાસ કરશે। નારોલી ગામ નજીક એક્સપ્રેસવે પર બનાવેલા હેલીપેડથી રવાના થશે અને પ્રવાસ માટે NHAI અને વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂરી છે। સ્થાનિકોએ ખામીયુક્ત ઇન્ટરચેન્જ ડિઝાઇન પર તાત્કાલિક ધ્યાન માંગ્યું છે। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરી આજે સુરત એરપોર્ટ ખાતે આવી ગયા છે। ખાસ કરીને આ વખતે તેઓ જે એક્સપ્રેસવે જે બન્યો છે તેની મુલાકાત અર્થે જશે। હાલમાં તેઓ બાય રોડ સુરતના પલસાણા ખાતે જશે અને પલસાણાથી બાય રોડ વલસાડ ખાતે જશે। સમગ્ર જે રૂટ છે તે રૂટનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ વલસાડથી જે મહારાષ્ટ્ર જે છે તે મહારાષ્ટ્રનો જે એક્સપ્રેસવે છે ત્યાં પણ તેઓ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે તેઓ સુરતના એના ગામ ખાતે પહોંચશે, જ્યાં પણ ભરૂચ મહારાષ્ટ્રનો જે એક્સપ્રેસવે છે તેનું નિરીક્ષણ કરશે। ત્યાંથી તેઓ બાય રોડ એટલે કે 45 કિલોમીટરનો જે રૂટ છે તે રૂટનું નિરીક્ષણ કરશે। જે નવો જે એક્સપ્રેસવે બન્યો છે તે એક્સપ્રેસવે અંગે તેઓ ચર્ચા વિચારણા કરશે। આપ જોઈ શકો છો નેશનલ હાઈવેની જે ટીમ છે તે ટીમ પણ જે નીતિન ગડકરી છે તેમની સાથે જોડાય છે। આપ જોઈ શકો છો તેમની સાથે સાંસદ પ્રભુ વસાવા અને અન્ય જે ધારાસભ્યો છે તેઓ પણ તેમની સાથે જોડાયા છે। સમગ્ર જે રૂટ છે તે રૂટની મુલાકાત લેશે। અંદાજિત 300 કિલોમીટરનો જે એક્સપ્રેસવે છે તેની મુલાકાત લેશે અને જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરશે અને ત્યારબાદ જે એક્સપ્રેસવે છે તે એક્સપ્રેસવે ક્યારે ખુલ્લો મૂકવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે રીતે નેશનલ એક્સપ્રેસવેને જે રીતે કામગીરી થઈ રહી છે, વિવિધ જે પ્રશ્નો છે તે પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। કારણ કે અગાઉ પણ કેટલાક જે ધારાસભ્યો છે સાંસદ દ્વારા કેટલાક જે પ્રશ્નો છે તે પ્રશ્નો એક્સપ્રેસવેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। તે તમામ જે પ્રશ્નો છે તે પ્રશ્નો નીતિન ગડકરી સાંભળશે અને ત્યારબાદ આ તમામ જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું જે નિરાકરણ છે તે નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।